બોટાદ શહેરમાં સસ્તા અનાજની દુકાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સરકારી સિસ્ટમની પોલ ખુલી રહી છે। જાગૃત મહિલા દ્વારા વાયરલ કરાયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લાયસન્સ ધારક દુકાનદારની ગેરહાજરીમાં પણ ગ્રાહકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વગર ઓનલાઈન પાવતી નીકળવી શક્ય નથી, છતાં અહીં દુકાનદારની ગેરહાજરીમાં કામગીરી ચાલુ હોવાથી ઓનલાઈન સિસ્ટમ સામે સવાલો ઉઠ્યા છે। પાડીની લાઈનમાં બેસે જો ટાઈમસર ખોલે ને તો બધાને મજૂરી જઈ શકે અને બધું વસ્તુ મળી શકે। અને બીજી વાત એ છે કે મહેબૂબભાઈની દુકાન ટાઈમસર ખુલતી નથી અને ના બીજા કોઈ ખોલે છે, જે કોઈ રાખેલા હોય માણસો કે કોઈ તેમના પરિચયવાળા હોય તે ખોલે છે। મહેબૂબભાઈ હાજરમાં હોતા નથી અને અમારા અંગૂઠા લઈને એમ કે વસ્તુ દેવાય છે, તો ઈ કોના અંગૂઠેથી ખુલે છે ઈ તો એમ કે પબ્લિક ને કોઈ વસ્તુની ઓલી જાણ થતી નથી કે અત્યારે કોઈ બીજાના થી ખુલે છે અથવા વગર અંગૂઠે દેવાય છે।